સૂતજી જવાબ આપે છે. પ્રશ્ન પૂછ્યો કે જીવાત્માનો સૌથી કલ્યાણ કર્મ હોય તો પોતાનો આત્માનો વિકાસ. પછી પૂછ્યું કે કળિયુગમાં સાંભળવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન કયું? ભાઈઓને કઈ થોડા કાલથી આમ બાજુ બેઠો ને તમને આમ ગામની બહાર હોય ને એવું લાગે, બધા સમાજની બહાર, એટલે કાલથી થોડાક આમ બી આવજો. એટલે આમ સ્પેશિયલ જોવું પડે, આમ અલગ, આમ દ્રષ્ટિમાં રહેતા નથી. બેનો આમ રહે છે આ બાજુ છે. તો કળિયુગમાં ઉત્તમમાં ઉત્તમ સાધન કયું? ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર કયું? હવે આની અંદર આપણે ત્યાં 18 પુરાણો મળે છે. 18 પુરાણોમાંથી કથા આપણે ભાગવતની થતી હોય, શિવ કથા થતી હોય, માતાજીની કથા, દેવી ભાગવતની કથા, મુખ્યત્વે આ 3 કથાઓ આપણે. રામાયણ એ તો પુરાણ નથી, એ તો ઇતિહાસ છે. તો આપણે જે ગ્રંથ તમે ખોલો અને જે ગ્રંથની શરૂઆતમાં જ મહાત્મય આવે, એ મહાત્મય વાંચો ને તો દરેક ગ્રંથમાં એમ લખ્યું હોય કે આ ગ્રંથ દુનિયામાં સૌથી ઉત્તમ ગ્રંથ છે, આના સિવાય બીજું કોઈ ગ્રંથ આના જેટલું ઉત્તમ નથી. દરેક ગ્રંથની અંદર શિવ કથા નો અભ્યાસ ચાલુ કરો તો શિવ કથામાં, શિવ મહાત્મયમાં એમ લખ્યું હોય કે શિવ પુરાણ છે, સમજવા જેવું જે છે દુનિયામાં એ બધું શિવ પુરાણની અંદર છે. ભાગવત કથા તમે અભ્યાસ કરો તો ભાગવત કથામાં એમ લખ્યું છે કે ભાગવતનો એક રસ પી લ્યો તો 4 વેદો અને તમામ ઉપનિષદોનો રસ તમે પી લીધો, એ બરાબર છે. દેવી ભાગવતનું ચરિત્ર સાંભળો તો એમાં એ વાત લખી છે. તો આપણને છે ને આપણે ગોટે ચડી જાય કે કેવા શું માગે છે વ્યાસજી. હજુ બધા પુરાણોની રચના વ્યાસ ભગવાને કરી, રચયિતા એક જ છે, વ્યાસ ભગવાને બધા પુરાણો બધું લખ્યું વ્યાસ ભગવાને જ. અને છતાંય દરેક પુસ્તકમાં, દરેક ગ્રંથમાં, દરેક શાસ્ત્રમાં અલગ અલગ લખે છે. આમાં એમ કીધું કે શિવ ભગવાનની આ શિવ પુરાણ જ મહત્વનું છે. ભાગવત લખે તો એમ કે ભાગવત જ મહત્વનું છે. દેવી ભાગવતમાં એમ કે આ માતાજીનું જે આ શાસ્ત્ર છે ને તંત્ર વિદ્યા છે ને એ જ મહત્વનું છે. તો લખવા વાળો તો એક જ છે. તો આ લખવા વાળા બધાને ગોટે હું કામ ચડાવ્યા? એક જ કહી દેવું તું ને ભાઈ કે આ ફાઇનલ છે, ફૂલ એન્ડ ફાઇનલ, આના સિવાય કાંઈ નહીં. આમાં તો જ્યાં મુંડે મતિર ભિન્ના, આમ થોડી ચાલે. એટલે આપણને એમ થાય કે યાર આમાં કઈ સમજાતું નથી, ગોટે ચડી જવાય છે, કન્ફ્યુઝ થઈ જવાય છે. ખરેખર આ જે જટિલતા છે, ભારતીય અધ્યાત્મની જે જટિલતા છે, ખરેખર એ જટિલતા નથી, આ એ વિવિધતા છે. આ વિવિધતા છે જે દુનિયાના બીજા લોકો ક્યારેય સમજી જ નથી શકવાના. દુનિયામાં મેં કીધું 10 જેટલા ધર્મો છે. હવે એ બધા ધર્મોમાં એક સુખ, એ બધા લોકોને એક સુખ કે ધર્મ એક તો ભગવાન એક. એમાંય સંપ્રદાયોના ફાંટા છે બધા ધર્મોની અંદર, ખાલી આપણે ત્યાં સંપ્રદાયોના ફાંટા છે એવું નથી. દુનિયાના દરેક ધર્મની અંદર સંપ્રદાયો હોય. ઇસ્લામ ધર્મમાં કેટલા શિયા સુની, આ તો 2 જાણીતા છે, એનાથી અનેકો સંપ્રદાયો છે, અગણિત. ખ્રિસ્તી ધર્મમાં પ્રોટેસ્ટન્ટ ને રોમન કેથલિક ને આવા એવા અનેકો, આ તો 2-3 આપણને જાણીતા હોય, બાકી અનેકો એ લોકોના વાડાઓ બંધાયેલા હોય, આપણને ના ખબર હોય એના દેશોમાં શું ચાલતું હોય. તો દરેક ધર્મની અંદર સંપ્રદાયોના ફાંટા તો છે, પણ એ લોકોને એક સુખ કે ધર્મ એક તો ઈશ્વર એક. ઇસ્લામની અંદર જેટલા પણ ફાંટાઓ પડે, જેટલા પણ સંપ્રદાયો થાય, અંતે તો અલ્લાહ એક. ખ્રિસ્તીની અંદર જેટલા પણ ફાંટાઓ પડે, પણ અંતે તો ગોડ છે એક. એનાથી ઉપર પછી કાંઈ નહીં, એક જ. અને આપણે ત્યાં હરિ તારા હજાર નામ ને કિયા નામે લખવી કંકોત્રી. ખાલી હરિના જ 1000 નામ છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં, અને એમાંય 1000 નામ પૂરા ન થયા તો પુરુષ સહસ્ત્ર નામાવલી આખી અલગ, પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી અલગથી કાઢવી પડી. ખાલી વિષ્ણુ ભગવાનના જ 1000 કીધા. જો
શિવ સહસ્ત્ર નામ છે, લલિતા સહસ્ત્ર નામ છે, ગણપતિ સહસ્ત્ર નામ છે, અને બધાના હજાર હજાર નામ છે, હજાર હજાર રૂપ છે. કૃષ્ણ ભગવાનનું બાલ સ્વરૂપ અલગ, યુવા સ્વરૂપ જે ગીતાજી વાળા કૃષ્ણ છે અલગ છે, ભાગવતના કૃષ્ણ અલગ છે. ભાગવત કથાના કૃષ્ણ અલગ છે ને ભગવત ગીતાના કૃષ્ણ અલગ છે. પરમાત્માનું ચરિત્ર એક છે પણ સ્વરૂપ અલગ છે. મહાદેવના પણ કેટલા સ્વરૂપો મળે, અર્ધનારીશ્વર સ્વરૂપ અલગ છે, નટરાજ સ્વરૂપ અલગ છે. તો બધી આ જે આપણને આટલું વૈવિધ્યતા મળે, આટલી વિવિધતા મળે, ત્યાં જે શ્રદ્ધાળુ છે, જે ધાર્મિકો છે, એ ક્યાંક અટવાઈ જતા હોય કે હરિતારા હજાર નામ કયા નામે લખવું કંકોત્રી. તો આજે નવી પેઢીને પછી એમ થતું હોય કે ક્યાંક હુંસાતુસી થઈ જાય કે નહીં, રામ મહાન, ના કૃષ્ણ મહાન, ના મહાદેવ મહાન. હુંસાતુસી ઘણીવાર ઝઘડામાં પડી જાય. ખરેખર તો આ ભારતીય આધ્યાત્મની ખૂબ ઊંડી સમજણ છે કે ઈશ્વરની તમે કેટલાય સ્વરૂપોમાં કલ્પના કરી શકો. ઈશ્વર કાંઈ એક જેવો થોડી હોય, એક રગો હોય ઈશ્વર. આખા સૃષ્ટિનો બાપ. આપણે બધા એક જેવા નથી, હે? આપણા બધાના મોઢા અલગ અલગ છે, તો આપણા બધો જે બાપ છે, આપણું જે સંચાલન કરે છે, એ એક રગો કેમ હોય? એના રૂપ અલગ અલગ કેમ ન હોય? તો આ આપણી જટિલતા નથી, આ આપણી કમજોરી નથી, આ આપણી વિવિધતા છે. તમે કોઈક રેસ્ટોરન્ટમાં જાઓ અને મેનુ ખોલો અને એની અંદર એક જ વસ્તુ મળે, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર. તમે 2 વાર જાઓ, 3 વાર જાઓ, ચોથે વારથી તો તમે એમ થાવ હવે અહીંયા જવું જ નથી. શું કામ? જ્યારે હોય ત્યારે ઇડલી સાંભાર સિવાય અહીંયા કંઈ મળતું જ નથી. મેનુ ખોલો ને ઇડલી સાંભાર. પણ તમે કોઈ હોટલમાં જાઓ, એની અંદર આમ પંજાબી હોય ને કાઠિયાવાડી હોય ને ગુજરાતી હોય, હે, બધું આમ અલગ અલગ મળતું હોય તો મજા આવે ને. અરે દરેક વખતે અલગ અલગ ચાખવા મળે ને, તો એવી જગ્યાએ મજા આવે. એમ આપણા જે આધ્યાત્મ છે એની અંદર દરેક માણસની રુચિનો ધ્યાન રાખવામાં આવ્યું છે. અમુકની રુચિ થોડીક વૈરાગી પ્રકૃતિના હોય, અમુક ખૂબ રસ પ્રકૃતિના હોય. તો દરેક પ્રકારનો જે માણસ છે એની વિચારધારા અલગ છે, એનો ટેસ્ટ અલગ છે, એની મનોવૃત્તિ અલગ છે, એના જીવનના અવસ્થા અલગ છે. તો એ દરેકને પોતાની અવસ્થા, પોતાના વિચારો, પોતાના રસ, પોતાના ગુણ, પોતાના સ્વભાવ પ્રમાણે આધ્યાત્મ દર્શન જડી રહે એ માટે વ્યાસજીએ આટલા અલગ અલગ પુરાણોની રચના કરી છે. એના માટે અલગ અલગ પુરાણોની રચના કરી છે. જેને જેમાં શ્રદ્ધા બેસે એના માટે એનાથી મહાન બીજું કાંઈ છે જ નહીં. એક પંથ, એક ગ્રંથ, એક કંથ. કંથ એટલે પતિ, પ્રેમ. ભક્તિમાં ને પ્રેમમાં અનન્યતા બહુ મહત્વની છે. કૃષ્ણ ભક્ત હોય તો મીરા છે, મીરા જે છે તો કૃષ્ણ રસમાં ડૂબેલી છે મીરા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો આપણે શું એમ માનશું કે મીરાબાઈને માતાજી પ્રત્યે કોઈ કુભાવ હોય છે, મહાદેવ પ્રત્યે કઈ કુભાવ હોય છે? નહીં હોય. આદર હશે, વંદન કરતા હશે, બધું હશે, પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પુષ્પદંત છે એના મનમાં જે મહાદેવ માટે જે અનન્ય ભક્તિ છે એ બીજા ઈશ તત્વ માટે ન હોય. સમાન આદર બધાનો, પણ પ્રેમ અને ભક્તિ તો કોઈ એક ઠેકાણે સમર્પિત થાય ને જે બહુ બધી ધારાઓમાં બટાઈ જાય ને એ પછી ક્યાંય ના નડે. આદર, સન્માન, વિવેક ના માથું નમાવીએ, પૂજા કરીએ, બધું બરાબર, પણ જે અનન્ય ગાઢ પ્રેમ જે કહીએ એ તો એક જ હોય. તુલસીદાસજી કહે, એક સાધે સબ સધે, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય.
તમે એકને સાધો ને તો બધું સધાઈ ગયું, બધું સાધના થઈ ગઈ. અને તમે બધાયની સાધના કરવા જાઓ ને તો બધું બગડે. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. બધાય સાધવા જાઓ તો પછી બધું બગડી જાય. ઓલી એક કવિતા બહુ સરસ હતી.